તો બોટાદના હળદડ ગામ પાસે કોંગ્રેસે કૃષક આંદોલન સાથે મહાપંચાયત કરી, જેમાં ગુજરાતના પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ અને સેંકડો ખેડૂતો જોડાયા તેમજ ખેડૂતોની માંગને લઈને સરકારને 2 મહિના અલ્ટિમેટમ આપ્યું। જો કે 2 મહિનામાં ખેડૂતોની માંગ ન સ્વીકારાય તો ગાંધીનગર ખાતે આંદોલન સહિત વિધાનસભા ઘેરાવ કોંગ્રેસ નેતાઓએ ચીમકી ઉચ્ચારી। હળદડ ગામે ખેડૂતો સાથે થયેલા અત્યાચાર મામલે કોંગ્રેસ સાથે હોવાનું અમિત ચાવડાએ કહ્યું તેમજ ભાજપ અને આપ પર પ્રહાર કર્યા। વડીલોને ઘરમાંથી ખેંચીને મારવામાં આવ્યા છે, એમને પર અત્યાચાર કર્યો છે, ખોટા કેસ કર્યા છે। એવા તમામ લોકોને છોડાવવા માટે જે પણ કાનૂની મદદની જરૂરિયાત હોય એ અમારી જિલ્લા કોંગ્રેસ સમિતિ અત્યારે પણ કરે છે। આવનારા દિવસોમાં પણ જે પણ લીગલ મદદની જરૂર પડે અમારું લીગલ સેલ એના માટે મદદ કરશે। ખેડૂતોની આ કૃષક આંદોલન ખેડૂતોની દિશા દશા બદલવા માટે અમારું એનું આયોજન હતું। એની સાથે સાથે આ જે માવઠાની અંદર જે નુકસાન થયું છે એટલે અમારા પ્રદેશ પ્રમુખે કીધું છે 2 મહિનાની આપણે વોર્નિંગ આપીએ, નહીતર અમે ગુજરાતમાં ગાંધીનગરના ચલો ગાંધીનગર સાથે આખા ગુજરાતભરના ખેડૂતોને લઈ અને